ગુજરાતની અંદર દારૂબંધી છે આ માત્ર કાગળ ઉપર છે। અનેક એવા દાવાઓ આપણે જોયા કે જ્યાં માત્ર એવી વાત કરવામાં આવે છે કે આપણા ગુજરાતની અંદર દારૂ વેચાતો પણ નથી અને કોઈ લેવા માટે પણ નથી આવતું, પણ દ્રશ્ય અનેકવાર એવા જોયા છે કે જ્યારે બુટલેગરને લોકો છે એ પોતાની હાથે પકડે છે, એમને ક્યારેક મેથી પાક પણ ચખાડે છે। પણ જ્યારે ઘટના આવી સામે આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે કોની મીઠી નજર હેઠળ આ દારૂ લાવવામાં આવે છે ને વેચવામાં આવે છે। જો પોલીસનો સાથ અને સહકાર ન હોય તો આ શક્ય બનતું જ નથી। જો પોલીસની કામગીરી આટલી સારી જ હોય તો ગુજરાતની અંદર દારૂ ક્યારેય ન વેચાય। આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ સવાલ માત્ર અમારા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અનેકવાર દારૂ વેચાય છે। દારૂ બાબતે બુટલેગરોની ધરપકડ પણ કરવામાં આવી છે, જનતા રેડ પણ કરવામાં આવી છે। આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે, પણ સવાલ ત્યાંથી સીધો જ પોલીસ ઉપર ઊભો થાય છે કે પોલીસની કામગીરી શું છે। પોલીસની કામગીરી માત્ર શૂન્ય છે। અહીંયા તેઓ કંઈ કામ કરતી નથી કારણ કે જો એવું કહેવામાં આવતું હોય કે અહીંયાથી દારૂ પકડાયો છે, જનતા રેડ કરવામાં આવી છે, તો સીધો જ સવાલ પોલીસ ઉપર એટલા માટે થાય કારણ કે વિસ્તારની અંદર એ પોલીસ કરી શું રહી છે। અનેકવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં દારૂ પકડાતો નથી અને પછી લોકો જ આ કામગીરી કરી નાખે છે। આજે સવાલ એટલા માટે ફરીવાર પોલીસ ઉપર ઊભો થયો છે કારણ કે જે તિલકવાડાની અંદર ઘટના બની, જે પત્રકાર ગિરીશભાઈ બારૈયા છે તેમના ઉપર જે બુટલેગરો છે તેમણે હુમલો કર્યો કે જ્યારે ગિરીશભાઈ બારૈયા છે તે પોતે એક વિડીયો શૂટ કરી રહ્યા છે। મનીષ તડવી છે એ સંજય તડવીને દારૂનું વેચાણ કરતો હતો અને એમનો વિડીયો ઉતારવામાં આવ્યો, જેમનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો। લગભગ 4 થી 5 જેટલા જે શખ્સો છે તેમણે જે આ પત્રકાર છે ગિરીશ બારૈયા તેમના ઉપર હુમલો કર્યો। એટલે સવાલ એ થયો કે શું ખરેખર જ્યારે કોઈ સામાન્ય જનતા છે કે પછી કોઈ પત્રકાર છે એ પોતાની જ્યારે ફરજ નિભાવે છે, જ્યારે ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડે છે કે આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે એમના ઉપર હુમલો કરવામાં આવે। સવાલ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે મનસુખ વસાવા તેમણે પણ પોલીસ ઉપર ઉઠાવ્યા છે અને કહી દીધું છે કે 15 દિવસનું અલ્ટિમેટમ આપું છું। જો 15 દિવસની અંદર જ તમે આજે અત્યારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે બંધ નહીં થાય તો પછી હું જનતા રેડ કરીશ। અને સાથે સાથે જે નર્મદાના એલસીબીના જે પીઆઈ છે ચૌધરી તેમના ઉપર પણ આક્ષેપ કર્યા છે। સાથે સાથે એલસીબીના તમામ જે કર્મચારીઓ છે તેમને પણ કહી દીધું છે કે આ તમારા સહયોગ વગર શક્ય નથી। જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર 10 કે 15 દિવસમાં કામગીરી થાય છે, પછી આ કામગીરી પૂરી અને અવારનવાર દારૂનું વેચાણ થાય છે। એટલે મનસુખ વસાવાએ અહીંયા એ કહી દીધું છે કે પોલીસની મિલીભગત વગર અલગ અલગ વિસ્તારોની અંદર ક્યારેય પણ દારૂ વેચાતો નથી। હું અલગ અલગ જગ્યા પર રજૂઆત પણ કરીશ, મારે જ્યાં જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં હું કહી દઈશ। આ ફક્ત પહેલી વાર નથી, આવું અનેકવાર છે મનસુખ વસાવાએ કીધું છે, અનેકવાર દારૂ બાબતે સવાલ ઉઠાવ્યા છે, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। હવે હદ તો ત્યારે થઈ કે જ્યારે એક પત્રકાર છે આખી માહિતી લોકો સુધી, સરકાર સુધી, પોલીસ સુધી પહોંચાડવા માંગતા હતા તો એમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો। પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે પણ સવાલ એ છે કે ક્યારે દારૂ વેચાતો બંધ થશે। ગુજરાતની અંદર એવું કહેવાય છે કે પોલીસ આમ તો કામગીરી કરે છે, અલગ અલગ બુટલેગરોના ઠેકાણા પણ શોધી પાડે છે, પરંતુ કાર્યવાહી નથી કરતી એમનો આ દાખલો છે અહીંયા આપણને દેખાયો છે। ખેર આ બધાની વચ્ચે સૌથી પહેલા મનસુખ વસાવાને સાંભળી લઈએ કે તેમણે પોલીસની મિલીભગત અને બુટલેગરો સાથે મળીને જે કામ કરવામાં આવે છે તેમને લઈને તેઓએ શું કહ્યું છે। બુટલેગરો બેફામ થયા છે। ગઈકાલે એક પત્રકારને મારેલા છે તિલકવાડાના, તો આપે એમની મુલાકાત લીધી, શું કેવું છે આપનું? આપની વાત બિલકુલ સાચી છે। ઘણા સમયથી દારૂ દુકાનના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે ને એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તો એમને હુમલો કરી દે છે। એવી જ ઘટના આપી કીધું તે પ્રકારે તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે, માથાના ભાગે પણ ઈજા પહોંચાડી, હોકીના મારથી મારી। આજે એની મુલાકાત માટે મેં આવ્યા હતા। ડોક્ટરો ખૂબ સુંદર પ્રકારની સારવાર એ કરી ગયા છે। એવી જ ઘટના બીજી ભરૂચ જિલ્લાના ઉમરલાના વાઘપરા ફળિયામાં રહેતા એક રવજીભાઈ કાકા છે, એને તીક્ષ્ણ હથિયારથી માર્યો છે અને એમના છોકરા વિશાલભાઈને પણ સખત માર માર્યો છે। તલવારો અને ભાલાથી હુમલો કરવા માટે આ લોકો આવ્યા હતા ને દુઃખની વાત છે કે જ્યારે આ પ્રકારનો હુમલો થઈ રહ્યો હતો, લોકોનું ટોળું હતું, એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ। એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે।
આજે છેલ્લા ઘણા સમયથી હું મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો ને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને સરકારને પણ શ્રમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આપ્યા છે. થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે. ખરેખર આ દુઃખદ બાબત છે. અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈ મીડિયાવાળા લોકો કોઈ માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે. નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે. અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયાવાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ નાગરિકને ખૂબ હેરાન કરશે તો હું રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ એલસીબીના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા પોલીસ ના એલસીબીના જમાદાર, એલસીબીના કોન્સ્ટેબલ, એલસીબીના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે. હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે. બાકી એમના સહયોગ વગર આ રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય. જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે એના પર પેલું શું કહે જનતા રેડ મારે કરવાની ફરજ પડશે. જેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી વાતો ના કરો. તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર અમિત શાહની રજૂઆત કરી. ગઈકાલે સર્વે થોડી માહિતી મળી હતી કે ગિરીશ બારિયા નામના એક પત્રકાર છે એમની ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. 7-8 લોકોએ એમને બેટથી ખૂબ જ મારવામાં આવ્યા અને એના લીધે એમને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ છે અને એમની આંખમાં પણ લોહી જામ થઈ ગયું છે. મગજની નસોમાં પણ એમને માથામાં જે માર માર્યો એનાથી પણ એમને લોહી જામ થઈ ગયું છે. આટલી ગંભીર ઇજાથી જાણે મારી નાખવા માંગતા હોય એ રીતનું જયારે એમની ઉપર આ રીતનો હુમલો થયો છે ખૂબ જ નિંદનીય છે. અને આવા લોકો જયારે એક પત્રકાર કે જે સમાજને એક વાચા આપતા હોય છે, સમાજના પ્રશ્નોને એક પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સૌની સમક્ષ મૂકતા હોય છે, ત્યારે એવા વ્યક્તિ ઉપર બીજો આવી રીતના હુમલા કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિનું કે સામાન્ય જનતાનું કોણ બેલી રહેશે. અને આવા લોકો જયારે ખૂબ જ સમાજના માટે આવી રીતના ખૂબ જ નિંદનીય કામ કરી રહ્યા હોય તો એવા લોકો માટે સરકારમાં અમે પણ રજૂઆત કરીશું અને સરકારમાં આવા લોકો તરફ ખૂબ જ ઝડપી એક્શન લેવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરીશું. આ ભાઈને અત્યારે જે ગંભીર ઇજાઓ થઈ છે એના માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ખૂબ જ સારી રીતે એમની સારવાર થઈ રહી છે. એટલે સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગના ડોક્ટરોને પણ અભિનંદન આપું છું અને આ ભાઈ જે છે ગિરીશભાઈ એ જલ્દીથી સાજા થઈ જાય અને પોતાના કામ ધંધો ફરીથી શરૂ કરી શકે એ માટે અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને જલ્દીથી સ્વસ્થ થઈ જાય. ઓકે ડન. મનસુખ વસાવાએ હવે અહીંયા કહી દીધું છે કે પોલીસ છે તે બુટલેગરો સાથે મળેલા છે, પણ હવે આનો જવાબ કોણ આપે છે તેમને લઈને પણ સવાલ થાય છે. કારણ કે હવે સવાલ સીધા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ થઈ રહ્યા છે કે ગુજરાતની અંદર જ્યારે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય, ભારતીય જનતા પાર્ટીના નેતા જો કહેતા હોય કે આ રીતે છે કાર્યવાહી કરો ને જો કાર્યવાહી ન થાય તો પછી આનો જવાબ હવે ગુજરાતના કયા નેતા આપશે તેમને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. ખેર, આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે 15 દિવસનું જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તો કેટલા ઠેકાણા છે તેમને નાશ કરવામાં આવે છે, એલસીબીના જે આ પીઆઈ છે તે કઈ પ્રકારે કામગીરી કરે છે એ પણ હવે જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.